તો હું છું તમારો દોસ્ત દિલીપ પકેચા ઉર્ફે વિક કે માળી. આજ તમને એક એવા વ્યક્તિનો પણ પરિચય કરાવીશ નંબરની અંદર કે આજ અમે ગાર્ડન ને લઈને નહીં પણ સાહેબ કેમ કે જે જગ્યાનો કોઈ ઉપયોગ નથી એ જગ્યાની અંદર ક્યુ વાવેતર કરવું. અમે આજે એક મોટી પાંડેલી ગામે આવ્યા છીએ અને એવા સેવાભાવિક વ્યક્તિ છે કે જેની કે જે ખરાબો જમીન છે એની અંદર સાહેબ પોતા માટે નહીં પણ એને પક્ષીનું વિચારી અને પક્ષી માટે ખર્ચો કર્યો છે અને પક્ષી માટે એની આંબા છે, બોરચલી છે, વડલા છે, જે આ આજુબાજુની અંદર છાયાને લઈ અને પક્ષી અહીંયા કણે આકર્ષક થાય અને પક્ષી એમના ઘરની અંદર ઘર બનાવે. અને સાહેબ આ તો એક પુણ્યનું ભાતું છે ને સાહેબ આપણે જો કદાચ ને એ વ્યક્તિને મળીએ એને એક વસ્તુ પૂછવાની છે કે સાહેબ આ તમે હિસાબ કરી લો કે આ તમે આ પ્રેરણા તમે જે કરો છો તો તમે અન્ય જે વિડીયો જોવે છે એને તમે શું કહેવા માંગો છો? સાહેબ આપણે મળશું. સાહેબ નમસ્તે. સાહેબ નમસ્તે સાહેબ તમારું નામ જણાવશો? મારું નામ ભાવેશ ગોવિંદભાઈ ભારાઈ છે. તો મોટીના વતની છું. તો સાહેબ આ હિસાબ કરી લો કે તમે જે પુણ્યનું ભાતું તમારા માટે નહીં પણ તમારી આવનારી પેઢી માટે તમે જે આ પુણ્યનું ભાતું બાંધ્યું છે તો તમે જે આ વિડીયોના માધ્યમથી આપણે કહેવા માંગીએ છીએ કે સાહેબ તમે બીજાને શું પ્રેરણા આપો છો કે આ તમે જે કરો છો તમારો તો સ્વાર્થ આમાં 1% બી નથી કે તમે જે આ હિસાબ કરી લો પક્ષી માટે ઘર બનાવો છો તો તમે બીજાને શું કહેવા માંગો છો કે તમારી ખરાબ જમીન હોય એની અંદર તમે આ કરો તમે શું પ્રેરણા આપવા માંગો? એટલે આમ તો કેવું છે કે ભાઈ કોરોના કાળમાં જે આપણે બધાએ સૌએ જોયેલું છે, અનુભવેલું છે અને કોઈક ને કોઈક રીતે આપણે ખીચામાંથી ખર્ચો પણ કરેલો છે ઓક્સિજન માટે. ઓક્સિજનના બાટલાનો આપણે એક દિવસનો કેટલો ખર્ચ કર્યો છે એ આપ સૌ જાણો છો, હું જાણું છું, તમે બી જાણો છો. તો ખાસ કરીને હેતુ એ છે કે ભાઈ ઝાડવા વાવવાથી એક તો ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં વધશે, કાર્બન ડાયોક્સાઇડ ઓછો થશે. તો જે આપણે ગ્લોબલ વોર્મિંગથી જે પીડાઈ રહ્યા છીએ, કમોસમી વરસાદ, અસહ્ય ગરમી, એ બધામાં આપણે ફાયદો થાય. તો ઘણી એવી પ્રજાતિઓ છે પક્ષીઓની કે જે નાશ થવાના રહે. શું કામે કે એને જોઈએ એવું વાતાવરણ મળતું નથી, ખાવા મળતું નથી, એના કારણે શું થશે એ પ્રજાતિ આખી નાશ થશે. હવે આ વાડી વગડો છે, અહીંયા અત્યારે આ બધી ઘઉં છે, બાજરો છે, અત્યારે પૂરતો પક્ષીઓને ખાવા મળશે. હમણાં એપ્રિલ મહિનાથી પક્ષીઓને ખાવા માટે કાંઈ મળશે નહીં. એટલે અને કાંઈ રહેવા માટેનું આપણે સ્થળ બાકી રાખ્યું નથી. કારણ કે જે કાંઈ આપણી ખેતીવાડીમાં જે કાંઈ આજુબાજુમાં ને નાના મોટા વૃક્ષો એ બધા આપણે કાપી નાખ્યા છે, એના ઘર આપણે શું કરી લીધા છે, છીનવી લીધા છે. મને કુદરતે આજે મારું ઘર આપ્યું છે, મારી ફરજ છે કે હું આપણે જે પ્રકૃતિ છે એનું જતન કરું અને જે આ ઇકોસિસ્ટમ ચાલે છે એની અંદર હું એક ખાલી નાનો એવો ભાગરૂપે આપણે આ ઝાડવા વાવીએ છીએ અને વી આર મેકિંગ એ કોલોની ઓફ બર્ડ્સ કે આપણે પક્ષીઓના ઘર બનાવીએ છીએ. એના રહેવા માટેનું એનો જે કલરવ છે એ આપણે સાંભળવા મળશે. તો આવી સારી એવી પ્રવૃત્તિનું એક વિચાર આવ્યો હતો કે ભાઈ આપણે બી કંઈક કરવું જોઈએ. આ કોરોના કાળમાં તો શું છે આપણે ત્યારે માણસ હતો નહોતો થઈ ગયો, તો એક સારું કામ થઈ જાય તો પક્ષીઓ માટેથી સારું રહેશે અને વાતાવરણમાં સારું રહેશે. એ હેતુથી આપણે આ કામગીરી શરૂ કરી છે. એમાં અમે દીપકભાઈનો સંપર્ક કર્યો હતો કાલે જૂનાગઢમાં. એમને સારી એવી અમને માર્ગદર્શન આપ્યું હતું, સારા એવા વૃક્ષોનું વાવેતર કઈ રીતે કરવું, શું કરવું જોઈએ, બધું જ ટૂંકમાં એ ટોટલી અત્યારે એનો સરસામાન જોઈ શકો બધું જ લઈને આવી ગયા છે. અમારે કાંઈ કરવું પડતું નથી. પોતે ખૂબ જ એક્ટિવ છે, એગ્રેસિવ છે, ટૂંકમાં કામની પ્રત્યે અને ઇન્ટરેસ્ટ ધરાવે છે. સારું એવું નોલેજ છે કે કયા પ્રકારના ઝાડવા વાવવા જોઈએ, એનું શું કેવી રીતે એને જતન કરવું જોઈએ, એ બધી માહિતી અમને આપે બી છે. અમને કાલે સમજાવ્યું બી ખરા, વિધાઉટ એની પ્રકારનો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ વગર કાલે અમને સમજાવ્યું હતું. એ પછી અમે એમની પાસેથી ઝાડવાનું બધું અમે એમને જ કીધું હતું તમે તમારી રીતે લઈને આવજો, જે ઝાડવા લેવા હોય એ. એટલે આપનો ખૂબ ખૂબ આભાર. આ સારી સહ પ્રવૃત્તિમાં જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર. જો ભૈયા જીવનની અંદર કાંઈ ના કરો તો કાંઈ નહીં. તમે તમારા બર્થડે ઉપર જે હજારોના ખર્ચા કરો છો તો એ તમને મારી અપીલ સાથે કહું છું કે તમારા બર્થડે ઉપર સામાન્ય એક નાનું એવા વૃક્ષનું રોપણ કરી અને એને એક વર્ષ દિવસ કાળજીપૂર્વક સાચવો. જો અવાનવા આ જે સાહેબે વિચાર્યું એવા કદાચ ખાલી 5% લોકો વિચારતા થઈ જાય ને સાહેબ
તો ઓક્સિજનના બાટલા લેવા ન પડે. આવનારું ભવિષ્ય કેવું છે એ તો તમને ને મને બધાને ખબર છે. ચાલો મળશું અવાનવા વિડીયો સાથે ફરીવાર. ટાટા બાય બાય.